સુરતમાં વિદેશી વિઝાનું મોટું રેકેટ ઝડપાયું છે। પીસીબી અને એસઓજીની ટીમોએ સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાં દરોડો પાડીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। પોલીસે આ મામલે પ્રતિક ઉર્ફે અભિજીત શાહ નામના રીઢા આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો છે। આરોપી પ્રતિક શાહ યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો બનાવતો હતો। પોલીસને દરોડા દરમિયાન તેની પાસેથી 5 નકલી વિઝા સ્ટીકરો અને વિઝા બનાવવાનું સેટઅપ મળી આવ્યું છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અલીબાબા જેવી સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો હતો અને એક વિઝા દીઠ 15,000 રૂપિયા જેટલી મોટી રકમ ઉઘરાવતો હતો। ત્યાં નકલી વિઝા દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણા જેવા શહેરોના એજન્ટોને વેચતો હતો। આ આરોપી પ્રતિક શાહ સામે અગાઉ પણ 2017થી અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ગુના નોંધાયા છે। હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે। પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે કોરલ ડ્રો અને જે paint.net કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઇઝીલી બની શકે છે એવું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો। જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પુશ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે। તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે, એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ અંદાજિત અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ 700થી વધારે સ્ટીકરો બનાવ્યા। સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે, માર્કેટિંગ કરવા માટે થતો હોય છે। તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો। આ જે વ્યક્તિ પકડાયો છે સુરતથી જ ઓપરેટ કરતો હતો, પણ એ જેના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઈલેન્ડમાં રહે છે, તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી થી ઓપરેટ કરે છે। જે એજન્સીઓ આને કામ આપતી હતી એક સ્ટીકરના 15,000 રૂપિયા આને આપતા હતા। સ્ટીકર જે છે એને બનાવીને એને એજન્ટને સપ્લાય કરી દેતો હતો। 10 વર્ષથી આ જે પ્રતિક શાહ છે 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે। આરોપીના ટોટલ 12 ગુનાઓ દાખલ થયા છે। તમામ આવા બોગસ વિઝાને લગતા જ ગુનાઓ છે, એની પાસા પણ થયેલી છે। એ હજી અમારી એમ્બેસીની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશનની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપણે જણાવવામાં આવશે। ના, આના વિરુદ્ધમાં તો અગાઉ 12 ગુના દાખલ થયેલા જ છે, એટલે આ એક રીઢો ગુનેગાર છે।